સત્સંગ છે ઇન્ફોર્મેશન છે, સત્સંગ છે શાસ્ત્રો છે એને બ્રેન સેલ ની અંદર ભેગા કરીને વ્યક્ત કરવું, એ સત્સંગ છે. સત્સંગ શું છે? સત્સંગ છે એ આ ઇન્ફોર્મેશન ભેગું કરીને અહંકારને વધારવાની પ્રક્રિયા છે. શું છે સત્સંગ? શું છે કે સત્સંગ છે સત, આ સત જે શબ્દ છે સત્સંગ કરી છે એમાં સત છે. અને આપણે હવે સત્સંગ કરવા માંગીએ છીએ તો સત શું છે? સત શું છે? સત છે એ માન્યતા છે, સત છે એ ધારણા છે, સત છે એ બોડી છે, સત છે એ કોઈ રસ છે. શું છે સત? શું છે? હવે આપણે મૂળ પાયાની વસ્તુ કરવા માંગીએ છીએ કે ખરેખર આ જે સત્સંગ આપણે શબ્દ વાપરી છે તો એ સત્સંગ જે શબ્દ છે એ ખરેખર સત છે શું? સત એવી કઈ વસ્તુ છે અને એ વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ છીએ? જે સત શબ્દ એક શબ્દ છે, એ શબ્દ પોતે એક શબ્દ છે, એક શબ્દનો અર્થ છે અને એક શબ્દનો સંકેત છે. હવે આપણે શબ્દમાં છીએ, શબ્દના અર્થમાં છીએ. અર્થ છે એ વિદ્વતા પ્રગટ કરે, આપણી અંદર અસાધારણ જ્ઞાન હોય, ઇન્ફોર્મેશન દ્વારા આપણે વ્યક્ત કરીએ એટલે આપણી અંદર વિદ્વતા. પણ વિદ્વતા છે એ આપણા રાગને ન કાઢી શકે, આપણા દ્વેષને ન કાઢી શકે, આપણા ભયને ન કાઢી શકે. એટલે હવે સત્સંગ શબ્દ શું છે? સત શબ્દ. સત એટલે છે, નિરંતર જે છે રૂપે રહે છે એ શું છે? અને નિત્ય આ જે છે એની ઉપર પરિવર્તન થાય છે એ શું છે? હવે આપણે શોધ કરી છે અને શોધ કરીને આપણે પ્રશ્નને એવી રીતે ગોતવા માંગીએ છીએ કે આપણી ખામી, આપણી કચાશ કઈ જગ્યાએ છે કે જેથી આપણે 10, 15, 20, 40, 50 વર્ષ લગીને સત્સંગ કરી છતાં બદલાતા નથી. આપણે કોઈ પ્રયાસ કર્યો છે? શબ્દ ગમે છે, શબ્દનો અર્થ જે બુદ્ધિ સાથે કનેક્ટેડ છે તો આપણને બુદ્ધિ પાવરફુલ બનાવી છે, શબ્દને પાવરફુલ બનાવવા છે કે ખરેખર મટી જવું છે? આપણે જે કરવું છે એ શું કરવું છે? મટી જવું છે કે અહંકારને જાગૃત કરવો છે? અને અહંકારને જાગૃત ન કરવો હોય અને અહંકાર આપણા પ્રોબ્લેમનું આખું મૂળ હોય એવું જો આપણને સમજાતું હોય તો આપણે આ સત શબ્દ છે એને કેવી રીતે બોલશું? સત્સંગ કરી છે આપણે એમ બોલી, પણ સત શું છે? છે આપણી અંદર શું છે? આપણી અંદર એવું કોઈ છે નામનું તત્વ છે કે નિરંતર છે રૂપે રહે છે, બદલતું નથી અને એની સામે એક બદલાવટ થાય છે. પ્રકૃતિની મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બોડી, બહારની પ્રકૃતિ, આંતર પ્રકૃતિ નિરંતર પરિવર્તનને પામે છે. તો એક નિત્ય પરિવર્તન પામે છે અને એક નિત્ય રીતે શાશ્વત રીતે જે પડદો છે એ પડદા ઉપર આ પ્રકૃતિ છે એ પોતાનું નૃત્ય કરે છે, એ પોતાની રાસલીલા કરે છે. તો એ શું છે? આપણે ક્યારેય વિચાર કરી છે? આપણે શબ્દથી પ્રભાવિત છીએ, બુદ્ધિથી પ્રભાવિત છીએ કે ખરેખર આપણે જે વસ્તુ આપણી અંદર પ્રેમ છે ને પ્રેમ દ્વારા આપણે આ સત શબ્દને જાણવા માંગીએ. આપણી અંદર એવો પ્રેમ છે કે સત છે ને આપણે જાણવું છે, સત છે એમાં સમાવું છે. તો સત શું છે? આપણી અંદર સત છે એ શું છે? આપણે સતને ગોતી છે અને સતને બહાર નથી ગોતતા, સતને અંદર ગોતી. તો આપણી અંદર સત શું છે? અને કે આપણી અંદર ઇન્દ્રિયો 5 છે: શબ્દોની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની. શબ્દનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન, રૂપનું જ્ઞાન, ગંધનું જ્ઞાન. હવે આ 5 ઇન્દ્રિયો છે, પણ 5 ઇન્દ્રિયોનો અનુભવ કોણ કરે છે? 5 ઇન્દ્રિયોમાંથી શબ્દ જાય છે, સ્પર્શ આવે છે, રસ આવે છે, ગંધ આવે છે, એનો અનુભવ કોણ કરે છે? વિષયો ભલે 5 છે પણ વિષયોની અનુભૂતિ કરે છે એ કોણ છે? એ એક છે કે 5 છે? વિષયની જે અનુભૂતિ કરે છે એ એક છે કે 5 છે? ઇન્દ્રિયો 5 છે પણ ઇન્દ્રિયોનો જે અનુભવ કરે છે એ 5 છે કે 1 છે? માનો કે મારી અંદર વિચારોની અનંત ધારા છે, વિચારો કેટલાય છે, સંસ્કારો કેટલાય છે, સ્મૃતિઓ કેટલી છે, પણ આ સ્મૃતિઓ જે છે, આ સ્મૃતિઓ છે, સંસ્કારો છે, એ સંસ્કારો છે એને કોણ પ્રકાશ કરે છે? સંસ્કારો એની મેળે બોલે છે, સ્મૃતિઓ એની મેળે બોલે છે. તો આ સંસ્કારો, સ્મૃતિઓ છે એ ડેટા છે, પણ આ ડેટાનો પ્રકાશ કોણ કરે છે? ડેટા અંદર લાખો કરોડો વર્ષની ડેટા પડેલી છે, પણ આ ડેટાને જાણે છે કોણ? ડેટાને જે જાણે છે એ કોણ છે આપણી અંદર?
આપણે શોધવા માંગીએ કોણ છે આપણે અંદર એવો પ્રેમ છે કે આપણે એને ખરેખર ગોતવા માંગી છીએ, શોધવા માંગી છીએ. બહારને ઇન્ફોર્મેશન દ્વારા નહીં, બહાર સંતોએ કીધું એટલે નહીં, શાસ્ત્રોએ કીધું એટલે નહીં, પણ એમ કે ખરેખર મારી આંખથી, મારા અંતરચક્ષુથી હું જોવા માંગુ છું, એક્ઝેક્ટ જે છે જેવું છે એવું જોવા માંગુ છું. છે આપણી અંદર એવી પ્યાસ, આપણી અંદર એવી પ્યાસ છે. એવી પ્યાસ ન હોય તો આપણે સત્સંગી કહેવાય, પણ સત સાથે ક્યારેય જોડાય નહીં. સત એટલે છે, સત એટલે છે. હવે અત્યારે આપણે આપણા માટે છે શું છે? આપણે અત્યારે જે છે એ આપણા માટે છે શું છે? આપણે છે કોને કહીએ? સૂર્યને, ચંદ્રને, તારાને કોને કહીએ? છે કોને કહીએ? તમે છો એને છે કોને કહીએ? આપણે એમ કે આ ખુરશી છે, આ ટેબલ છે, આ લાઈટ છે શું છે? શું છે? માનો કે આપણે કઈ વસ્તુને છે કઈ છે શું છે? માનો કે લાઈટ છે એમ બોલીએ આપણે, લાઈટ છે તો આ લાઈટ છે એ આપણે કેવી રીતે બોલીએ, કેવી રીતે સમજી? આ લાઈટ છે એ લાઈટ, માનો કે કોઈ લાઈટ છે, કોઈ વસ્તુ છે, આપણા આંખમાં જાય છે, કાનમાં જાય છે, આપણા અંદર ડેટા રૂપે અંદર આપણી અંદર પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરીને અંદર જાય અને અંદર ઘણા પ્રકારના ડેટાઓ પડેલા છે. હવે ડેટાઓમાંથી અંદર ડેટાઓ ગયેલા છે અને ડેટાઓમાંથી આ વસ્તુનું નામકરણ કરે. એટલે નામકરણની જે પ્રક્રિયા આ વસ્તુ છે એ આંખ દ્વારા, કીકી દ્વારા, કાન દ્વારા આપણે અંદર દાખલ ડેટા થાય છે અને ડેટાનો આપણી અંદર સંગ્રહ પડેલો છે. અને એ સંગ્રહમાંથી જો આને મેચ થતું હોય, ખબર હોય તો અંદરથી એ વસ્તુને આપણે આપણી લેંગ્વેજ દ્વારા, આપણી ભાષા દ્વારા એનું નામકરણ કરે છે અને આ કહેવાય. એટલે હવે શું થયું કે આ ડેટા આપણી અંદર ગઈ અને આ ડેટા આપણી અંદર ગઈ ને આપણી અંદર સ્મૃતિ છે, ઘણી સ્મૃતિઓ આપણી અંદર પડેલી. એ સ્મૃતિમાં એ સ્મૃતિઓ લાખો કરોડો વર્ષની છે. એમાં માનવ જાતનો 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને છેલ્લે માનવ લગીનનો જે વિકાસ કર્યો એટલી સંપૂર્ણ સ્મૃતિઓ આપણી અંદર પડેલી છે. અને આ સંપૂર્ણ જે સ્મૃતિઓ જે પડેલી છે એમાંથી આપણે આ વસ્તુ છે અને માણસે પાછી ભાષા શોધેલી. એ ભાષા જે માનવે શોધેલી ભાષા છે એમાંથી એનું નામકરણ કર્યું. નામકરણ એટલે નામકરણ કરવાની પ્રક્રિયા કોણ કરે છે? તો કે અંદરની ડેટા છે અને આપણે જે લેંગ્વેજ શોધેલી છે એ લેંગ્વેજ દ્વારા આપણે એમ કહીએ છીએ આ ફલાણું છે. હવે ફલાણું છે એમ બોલી છીએ આપણે, માનો કે આ વસ્તુ બોલ્યા કે આ ફલાણું છે, તો એ તો અંદરની ડેટા છે. અંદરની ડેટા જેમ કોમ્પ્યુટરની અંદર ડેટા છે અને કોમ્પ્યુટરની અંદર ડેટાની અંદર તમે પ્રશ્ન પૂછો ગૂગલની અંદર કે ઓમકાર શું છે, એટલે ઓમકારના કેટલા કેટલા અર્થમાંથી ગૂગલમાંથી નીકળે. તો આ જે ડેટા નીકળી એ સ્વયંથી નીકળે છે કે કરંટથી નીકળે છે? શેનાથી નીકળે? ડેટા શેનાથી નીકળે? એટલે આ જે ડેટાઓ છે એ જડ છે, પણ આપણી અંદરની જે સ્મૃતિ છે, સ્મૃતિની ડેટા જે પ્રગટ થઈ અને પ્રગટ થઈને એમ કીધું કે આ વસ્તુ ફલાણું છે. ભાન આપણી અંદરનું ભાન છે અને ભાન છે એ ડેટાનો પ્રકાશ કરે છે. હવે આપણો પ્રોબ્લેમ ક્યાં છે કે ડેટા પ્રગટ થાય છે આપોઆપ, આપણી અંદર ડેટાઓ આપોઆપ પ્રગટ થાય અને ડેટાઓને જે પ્રકાશ કરે છે ને એને ભૂલી ગયા છે અને પ્રકાશિત જે થાય છે એને સત્ય માની છે. પ્રકાશિત થાય છે એને સત્ય માની છે અને પ્રકાશ કરે છે એની ખબર નથી. એટલે પ્રકાશિત વસ્તુ સત્ય રહે છે અને જે બધી વસ્તુનો પ્રકાશ કરે છે એ આપણા માટે હિડન, એ છુપાયેલું છે. અને આ છુપાયેલી વસ્તુને શોધવીને એ સત્સંગ છે. આ જે છુપાયેલી વસ્તુ છે જે બધાનો પ્રકાશ કરે છે. આપણી અંદર બે વસ્તુ છે, એક પ્રકાશિત થતી, માનો કે મને સુખ થાય છે, મને દુઃખ થાય છે, મને સારું લાગે છે, મને ખરાબ લાગે છે, એ બધી વસ્તુ સુધી પ્રકાશિત થાય છે. એનો પ્રકાશ કોણ કરે? તો આ જે પ્રકાશ કરે છે જે આપણી અંદરનું જે ભાન તત્વ છે એ ભાન તત્વની સાથે સુરતાને જોડીને એ સત્સંગ. આ ભાન તત્વ જે સંપૂર્ણ અંદરનું જગત અને બહારના જગતનો પ્રકાશ કરે છે. આપણી અંદર નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારનું ભાન છે, આપણને કઈ ને કઈ પ્રકારની ખબર પડે છે
અત્યારે સારું છે, ખરાબ છે, નથી ગમતું, ગમે છે, ગમે એ વસ્તુ બની રહી છે, પણ બની રહી છે એની કઈ ખબર પડે છે, અને આ ખબર છે ને એ આપણું સ્વરૂપ છે. ખબર એટલે જે જ્ઞાન છે, એ ભાન ખાલી પ્રકાશ કરે છે. જે બની રહ્યું છે રાગનો, દ્વેષનો, લોભનો, ઘૃણાનો, બધાનો પ્રકાશ કરે છે, અને આ પ્રકાશ કરે છે એમાં સુરતાને જોડવી સત્સંગ છે. હવે આપણે આ કરી છે ખરા કે જે પ્રકાશિત કરે છે એમાં સુરતા રાખી છે તો સત્સંગી કહેવાય. હવે આપણે આ પ્રકાશિત કરે છે એમાં સુરતા હોય છે? પ્રકાશિત કરે છે એમાં સુરતા હોય છે? આપણે ક્યારે આ પ્રકાશિત થતી વસ્તુમાં સુરતા જોડવાનો પ્રયાસ કર્યો છે? તો સત્સંગી આપણે નથી. આપણે શું થાય, શબ્દના, વિચારના, તર્કના જાણકાર કહેવાય, પણ આ જે શબ્દો, વિચારો જેના પ્રકાશથી પ્રકાશિત થાય છે એને કોઈ દી આપણે સુવિધા નથી. આ માયને છે. સંતોએ કીધું કે તમે સચ્ચિદાનંદ છો, એટલે આપણે માની લીધું કે આપણે સચ્ચિદાનંદ છીએ. તો માનવા દ્વારા જ્ઞાન નથી. માનવા દ્વારા ક્યારે જ્ઞાન? માનવાનું નથી, પણ સમજવાનું છે. તો હવે આપણે ખરેખર આપણે હવે માનો કે આપણે સત્સંગી છીએ ને, આ જે આપણું અંદરનું જે ભાનનું તત્વ છે એની હારે આપણે અનુસંધાન કરી તો આપણે સત્સંગી થયા. અને પછી આપણી દરેક ચેષ્ટા, આપણું હાલવું, ચાલવું, ખાવું, પીવું, વાત કરવી, વ્યવહાર કરવો, એ બધા કોના અનુસંધાનમાં હોય? કે આ સત છે ને એના અનુસંધાનમાં મારી શાંતિ, મારો પ્રેમ, મારો આનંદ એના સંદર્ભથી હું કર્યા રાખું. તો હવે આપણે આવું કરી છે ખરા કે મારી શાંતિ ન જવી જોઈએ, ભલે પૈસો જાય, ભલે મારો ઇજ્જત જાય, ભલે મારો અહંકારનું અપમાન થઈ જાય, પણ મારી શાંતિને, મારા આનંદને, મારા પ્રેમને જવા નથી દેવો. તો આ છે સત્સંગી. એ આખો દિવસ પ્રેમને જે અવરોધ કરતું હોય ને એને રોકી રાખે. પ્રેમ પ્રગટ કરવો છે, શાંતિને જવા દેવી, પ્રેમ વગરની જે ઘૃણાની સ્થિતિ છે એને જવા દેવી છે. તો જે પરિસ્થિતિઓ આપણી અંદર બનતી હોય ને એ પરિસ્થિતિઓ છે એની અંદર પ્રેમને જાળવી રાખે, શાંતિને જાળવી રાખે, આનંદને જાળવી રાખે. તો આપણે આ કરી છે ખરા? આપણે આખા જીવન સવારથી સાંજ લગીની જે પ્રક્રિયાઓ કરી છે એમાં આ કરી છે ખરા? સતને જાળવી રાખી હતી, ભાનને જાળવી રાખી હતી, પ્રેમને જાળવી રાખી હતી, આનંદને કરી. જો આપણે આ કરતા ન હોય તો સત્સંગી તો એનું પરિણામ ન આવે. તમે જ્યાં ખોદો ત્યાંથી પરિણામ આવે. તમે તમારું એટેન્શન, સમગ્ર એટેન્શન જ્યાં નાખો ને ત્યાંથી વસ્તુ બહાર નીકળે. તમારું સંપૂર્ણ એટેન્શન ભાનમાં નાખો, સતમાં નાખો, પ્રેમમાં નાખો, આનંદમાં નાખો, શાંતિમાં નાખો, તો શાંતિને પ્રગટ થવું જ પડે. આ સિદ્ધાંત છે, આ નિયમ છે, આ કુદરતનો કાનૂન છે કે તમે સતની અંદર નાખ્યું એટલે સત જ પ્રગટ થાય, પ્રેમની અંદર નાખ્યું તો પ્રેમ જ પ્રગટ થાય. તો આપણે એટેન્શન છે એ આપણે ક્યાં રાખીએ? હવે પ્રશ્ન એવો છે કે આપણે સત્સંગી હોય તો આપણું એટેન્શન ક્યાં હોય? આખો દિવસ આપણે હલતા હોય, ચાલતા હોય, ખાતા હોય, પણ આપણા માટે મુખ્ય લક્ષ્ય શું છે? કર્મ તો કરવાનું જ છે. આપણા જીવન છે એટલે જીવનની અંદર કર્મ તો કરવાનું છે, પણ એ કે મારું પ્રેમ છે ને જાળવી રાખે, મારી શાંતિ છે ને જાળવી રાખે. મારા માટે મહત્વની વસ્તુ પ્રેમ છે, શાંતિ છે, સત છે, ભાન છે. અને નિરંતર આખો દિવસ દરમિયાન બસ આ પૂજન કર્યા રાખું છું. પ્રેમનું પૂજન કરું છું, શાંતિનું પૂજન કરું છું, આનંદનું. તમારા આનંદને જવા નથી દેવો. ગમે એવી પરિસ્થિતિ પેદા થાય, ગમે એટલું નુકસાન જાય, ગમે એટલા અપમાન થાય, પણ એમ કે મારે અંદરની શાંતિ, મારા અંદરના આનંદને, અંદરના પ્રેમને જવા નથી. એવું આપણે કરી શકીએ. તો આપણે સત્સંગી છીએ તો એનું પરિણામ 100% આવે. આપણે જે વસ્તુમાં એટેન્શન નાખ્યું છે ત્યાંથી તો જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાંથી તો એ વસ્તુ નીકળવાની. એટલે આ પરિણામ નથી આવતું એ એટલા માટે કે આપણે બાર-બારથી સત્સંગી છીએ, કેસેટ સાંભળી છે, પછી આપણને જેવું આવડે એવું ધ્યાન કરી છે. એની અંદર ક્યારે કરતા ત્યારે ઊંડાઈથી પ્રશ્ન પૂછતા નથી કે આપણે સાંભળી છીએ, માનો કે આ સંત બોલે છે, શાસ્ત્ર બોલે છે અને આપણે સાંભળી છીએ, એનો અર્થ એવો જ કરી છે જેવો સંતો બોલે છે એવો જ આપણે અર્થ કરી છે. કેવો અર્થ કરી છે? આપણો અર્થ કેવો છે? સંતો બોલ્યા છે, શાસ્ત્રો બોલ્યા છે એવો જ અર્થ એક્ઝેક્ટ કરી છે કે આપણા મન બુદ્ધિ પ્રમાણે આપણે અર્થો કરીએ છીએ? કે આપણા મન બુદ્ધિ પ્રમાણે આપણે અર્થ કરતા હોય તો ઓલી વ્યક્તિ જે લેવલથી કહે છે અને આપણે જે લેવલથી સાંભળી છે એની વચ્ચે બહુ ડિસ્ટન્સ છે. એટલે આપણે જે અર્થ કરશું એ આપણો જ અર્થ કરશું. આપણો કરશું એનો અર્થ એમ કે આપણે અબદલ રહેશું. આપણે અત્યારે જેવા છીએ એવા બદલાવાના નથી. એટલે બદલવું હોય
તો આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાએથી જે બોલનાર જે જગ્યાએ ઉભો છે ને એ જગ્યાએ જવું પડે. જે જગ્યાએ એ ઉભા છે એ જગ્યાએ આપણે જઈએ તો એક્ઝેક્ટ એ જે કહેવા માંગે છે, જે વ્યક્ત કરવા માંગે છે, જે શબ્દમાં નથી આવતું, જે ભાષામાં નથી આવતું, જે વિચારમાં નથી આવતું, એ આપણા અંદરનું જે હૃદય પ્રેમનું જે તત્વ છે એ એને કેચઅપ કરી લે. આ મન નહીં કરી શકે, બુદ્ધિ નહીં કરી શકે, અહંકાર નહીં કરી શકે, પણ તેનો અર્થ કોણ ગ્રહણ કરી શકે? કે એનો અર્થ જે હૃદય વાળો માણસ છે, ભાવ વાળો માણસ છે, પ્રેમ વાળો માણસ છે, એટલે બોલનારની સાથે અનુસંધાન એવું કરે છે કે આ બોલનાર જે પ્રકારે બોલે છે એવું જ મારે સમજવું છે, એવો જ એનો ભાવ છે. તો એ ભાવ છે, એ ભાવ દ્વારા એ જે સંકેત છે ને એના હૃદયની અંદર ઝીલાય છે અને અનુભૂતિના રૂપમાં એ પ્રગટ થાય. આપણે એવું શ્રવણ કરીએ છીએ, આપણે એવું શ્રવણ છે આપણું, એવો પ્રેમ છે આપણો. એટલે પરિણામ જે નથી આવતું એટલા માટે નથી આવતું કે આપણે ખરેખર દેખાવ કરીએ. આપણું ઉપર છેલ્લું જે મન છે, ઉપર છેલ્લું મન કહેવાતું ઉપર છેલ્લું આંશિક મન છે, એ ધ્યાનને ચાહે છે. પણ આપણું 90%, 99%, 95% મન છે એને શબ્દ જોઈ છે, સ્પર્શ જોઈ છે, રૂપ જોઈ છે, રસ જોઈ છે, ગંધ જોઈ છે, મોટાઈ જોઈ છે, માન જોઈ છે. હવે આ એની અંદર પડેલું છે અને હવે શોધવા નીકળે એનો પગ ક્યાં છે? તો કે આ ઇન્દ્રિયોના સુખમાં, માનમાં, મોટાઈમાં, અહંકારમાં એનો પગ અહીંયા છે. એને જોઈ છે આ અને જાય છે આધ્યાત્મની યાત્રા નીકળે છે કે મારે આ જોઈ. પણ અંદરમાં 90% ની અંદર આ પડેલું છે કે મારે તો આ જ જોઈએ. હવે તમે વિચાર કરો કે તમારે આપણું જે અચેતન અને ચેતન મન છે એમાં સિંક્રોનાઇઝ નથી. એને બદલે સિંક્રોનાઇઝ ને બદલે શું છે તો એ કે વિરોધાભાસ છે. એક સમયે મને કામ ગમે છે, ક્રોધ ગમે છે, બીજે સમયે હું એનો વિરોધ કરું છું કે આ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, આ ન હોવું જોઈએ, ન હોવું. તો એક સમય એવો હોય છે કે એમાં એ ઈચ્છે છે, બીજા સમયે એના માટે પસ્તાવ કરે છે. તો હવે આ સિંક્રોનાઇઝ મન નથી, ડ્યુઅલ મન છે. એક સમયે એક ડિમાન્ડ કરે છે, બીજા સમયે બીજી ડિમાન્ડ કરે છે. અને આ સિંક્રોનાઇઝ નથી એટલે એને ખબર નથી પડતી કે ખરેખર એની ડિમાન્ડ શું છે. કામની છે કે નિષ્કામતાની છે, શાંતિની છે કે અશાંતિની, અહંકારની છે કે નિરહંકારની છે, એને ખબર પડતી નથી. એટલે સિંક્રોનાઇઝ કરવા માટે મારા અચેતન મનની અંદર શું છે અને મારા ચેતન મનની અંદર શું છે એને જાણવા માટે થઈને આપણી અંદર ભાન હોવું છે. જ્યારે જે સમયે પ્રગટ થતું હોય ત્યારે આપણે તટસ્થતાથી અવલોકન કરી શકીએ એવી કેપેસિટી આપણી, તો જ આપણને ખબર પડે કે આપણી અંદર શું હાલે છે. આપણું ચેતન મન શું કહે છે, આપણું અચેતન મન શું કહે છે, આપણું સબકોન્શિયસ મન શું કહે છે, આપણને ખબર પડતી નથી. એટલે એક સમય એક ભાવ હાલે છે, ત્યાં બીજો ભાવ આપણા ઉપર કબજો કરીને બીજી દિશામાં લઈ જાય છે. એટલે એનું કારણ શું છે કે આપણી અંદર કોઈ એવો ચોકીદાર નથી, અંદર એવો કોઈ. અને આપણે જાણે કે હોટલમાં ઉતરેલા હોય, હોટલમાં હોય ને એવી રીતે અહીંયા હોટલમાં કામ આવે છે, ક્રોધ આવે છે, લોભ આવે છે, કારોબાર આવે છે, બીજા પ્રત્યે લાગણીઓ થાય છે. એની મેળે આવ્યા નથી. એને કંટ્રોલ કરનાર કોઈ નથી, ચોકીદાર આપણી અંદર કોઈ નથી. તો આપણી અંદર કોઈ ચોકીદાર દાખલ થાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં એવો કોઈ ચોકીદાર હોય અને આ ચોકીદાર એક વસ્તુને જોવે, ક્રોધને જોવે, ક્રોધના પસ્તાવાને જોવે. આ ક્રોધ કર્યો અને હવે ક્રોધનો પસ્તાવો કરે છે. હવે આમાં કોણ હું છું? આ બેમાં કોણ છે? આપણે ક્રોધ કર્યો ઈ છે કે હવે પસ્તાવો કરે છે ઈ છે? આપણે કોણ છે? આપણે કોણ છે? આપણે એક કોકનું અપમાન કરી નાખ્યું, કોકને દુઃખી કરી દીધા, કોકને હેરાન કરી દીધા, પછી આપણી અંદર પસ્તાવો થાય. તો કોણ છે આપણે આમાં? આપણે કોણ? ના, આપણે કોણ છીએ? એમની આપણે છી કોણ? જવાબ છે કોણ છે આપણે? એટલે પસ્તાવો કરે છે હું છું કે ક્રોધ કરે છે હું છું? બે આપણે એ સિવાય બીજું શું છે? મને કે એ સિવાય બીજું શું છે? આપણે એ સિવાય કઈ છીએ? રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઘૃણા, સારા ભાવ, ખરાબ ભાવ, એ સિવાય શું છે? આપણે એમ માની છીએ કે ક્રોધ કર્યો એ કોઈક અલગ વ્યક્તિ છે
અને હવે જે પસ્તાવો કરે છે હું છું એમ નથી. ક્રોધ જેને કર્યો છે એ જ પસ્તાવો કરે. એટલે ક્રોધ અને પસ્તાવો કરનાર એટલે શું થાય? પસ્તાવો જે કરે છે ને એને આપણે સારો કહી છીએ કે મારી અંદર સારું ક્વોલિટી છે, મને પસ્તાવો તો થાય એટલે અહંકારનો ભાગ. આ ક્રોધ કર્યો ને હવે જે પસ્તાવો કરે છે એ પોતે છે અને ક્રોધ કર્યો કોઈ બીજો આવીને કરી ગયો. એટલે આપણે ઈમાનદાર વ્યક્તિ નથી કે આપણે ઈમાનદારીથી નક્કી કરી કે ક્રોધ કરે છે એ હું છું અને અત્યારે પસ્તાવો કરે છે, બેમાં હું બીજી કોઈ વસ્તુ જ નથી. અને આનો જો સ્વીકાર કરવામાં આવે ને જે વૃત્તિઓ આપણી અંદર પ્રગટ થાય છે એના સિવાય આપણે કઈ છીએ જ નહીં. રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, શાંતિ, થોડી લાગણી, થોડો ભાવ, એ બધી વસ્તુ આપણે જ છીએ, બીજું કોઈ નથી. અત્યારે આપણી અંદર પ્રોબ્લેમ અને કોન્ફ્લિક્ટ છે એ છે કે સારી વસ્તુ હું છું ખરાબ વસ્તુ નથી. તો સારી અને ખરાબ વસ્તુનું સમિશ્રણ છે હું છું. પેલું આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે હું છું એ આ છું અને આ છું એનો ઊંડો સ્વીકાર આપણે કરશું ને. આ જે શુભ અને અશુભ નો સંપૂર્ણ સ્વીકાર કરશું. હવે માનો કે ક્રોધ છે એ હું હોઉં તો શું કરું? માનો કે ક્રોધ આવ્યો અને ક્રોધ જ હું હોઉં, લોભ આવ્યો અને લોભ જ હું હોઉં તો હું શું કરું? શું કરું? એ હું જ છું તો હું શું કરીશ? ક્રોધ આવ્યો, કામ આવ્યો, લોભ આવ્યો, મોહ આવ્યો, ભય આવ્યો અને એ જ હું છું. સારો ભાવ આવ્યો, સારી લાગણી આવી, એ હું જ છું તો હવે હું શું કરું? વિચાર કરો, શું કરશું આપણે? આપણે અંદર કોઈ પણ વિચાર ઉઠ્યો, સારો નશો ગમે તે ઉઠ્યો, હવે આપણે શું કરશું? આપણને એવો ખ્યાલ આવી ગયો કે આપણે આ જ છીએ, હવે શું કરશું? આપણને સત્સમાં જવા માટેનો રસ્તો ગોતી છે. આપણે સત્સની અંદર એન્ટર કેવી રીતે થવું? એન્ટ્રન્સ તો જોઈએ ને. આપણે જે જગ્યાએ ઉભા છીએ ત્યાંથી એન્ટ્રન્સ કરવાનું. તો કેવી રીતે કરશું? તો આપણે એનો એક પોઈન્ટ આપ્યો કે પેલો કે જે શુભ અને અશુભ છે બે આપણે કોઈ જુદું નથી. આ પોઈન્ટ આપણે આપ્યો. તો હવે એ પોઈન્ટ આપણે બરાબર આપણી અંદર સમજાઈ ગયો કે આપણે આ જ છીએ. તો આપણે હવે શું કરશું? ક્રોધ આવી ગયો, લોભ આવી ગયો, ઘૃણા આવી ગઈ, સારો ભાવ આવી ગયો, ખરાબ ભાવ આવી ગયો, શું કરશું? કેમ દ્રષ્ટા કેવી રીતે થઈ જશે? જે કઈ આવે છે એ હું દ્રષ્ટા માત્ર એમની દ્રષ્ટા નથી. તમે જે છો એ તો રાગ અને દ્વેષ જ છો. હવે શું કરશો? રાગ પ્રગટ થયો, દ્વેષ પ્રગટ થયો, લોભ પ્રગટ થયો, ઘૃણા પ્રગટ થઈ, એ તમે જ છો. હવે તમે શું કરશો? દ્રષ્ટાની વાત નથી કરતા આપણે. આપણે આટલી વાત કરી. આપણે શુભ અને અશુભ બે જે વસ્તુ છે એ જ છે. બીજું કઈ ત્રીજી કોઈ વસ્તુ આપણી અંદર અત્યારે અસ્તિત્વમાં નથી. હવે આપણે શું કરશું? એનાથી છૂટા પડવા માટે જગ્યા ઉભી કરી દે. ના, જગ્યાની કઈ જરૂર સ્વીકાર કર્યો તમે. હું તો તમને ત્યાં લગીને પોઈન્ટ કરું. તમે અત્યારે એવી જગ્યાએ આવી ગયા છો કે તમે રાગ છો, તમે દ્વેષ છો, તમે લોભ છો, તમે ઘૃણા છો, તમે સારો ભાવ છો, તમે ખરાબ ભાવ છો. આ જગ્યાએ આપણે ઉભા છે. ખ્યાલ આવી ગયો કે આપણે અત્યારે લગીને બનાવટ કરતો હતા કે ક્રોધ કરી કોઈક અલગ, ઓલો જે પસ્તાવો કરી સારો, ઘૃણા કરી ખરાબ, ઈ કોક બીજો, અને અત્યારે જો પ્રેમ ભાવ બતાવે ઈ કોક બીજો. આપણે અત્યારે લગીને એમ માનતા હતા. હવે આપણને ખ્યાલ આવે છે કે આ બે વસ્તુ તો હું જ છું. તો હવે આપણે શું કરીશું? ના, અત્યારે ઈ નહીં. અત્યારે ઈ પોઈન્ટ નહીં આવે. અત્યારે ઈ પોઈન્ટ નહીં. અત્યારે ઈ પોઈન્ટ તમે ના ક્યારે પાડો? હવે તમે ક્રોધ જ છો. હવે તમે એની ના કેવી રીતે પાડીએ? તો તમે ઈ છો, પછી તમે ના કેવી રીતે પાડીએ? હા, મંજૂર નથી, મંજૂર નથી, કેવી રીતે પાડીએ? અત્યારે એવો પોઈન્ટ છે તમે ઈ છો જ. હવે સવાલ જ નથી કે તમે એવી અણુ પરમાણુની બહાર હો. તમે ઈ જ છો. તો શું કરશો? સક્રિય કેવી રીતે પરમાણુની શોધ કરી શકાય? કઈ નહીં. તમે આ જગ્યા ખાલી આ જગ્યાએ આવીને ઉભા રહ્યો. તમારે તો કઈ બીજું આગળ નથી વિચારવાનું. તમે આ જગ્યાએ આવી જાઓ. તમારી અંદર જે વૃત્તિઓ ઉઠે ને એ તમે છો. જે વૃત્તિ ઉઠે, સારી નરતી ગમે. હવે તમે આ જગ્યા આવી જાઓ કે એ જગ્યાએ તમે આવી જાઓ કે આ સિવાય હું કોઈ ભ્રમણામાં જીવવા માંગતો નથી. સંત પુરુષ ભલે કહેતા હોય તમે આત્મા હો, તમે પરમાત્મા છો, પણ મને ખબર છે કે હું આત્મા નથી ને પરમાત્મા નથી. આ જે ઉઠે છે ને એના સિવાય હું કઈ નથી. હું આ કબૂલ કરું છું. જોઈને અવલોકન કરીને કબૂલ કરું છું. આ આના સિવાય કઈ નથી. તો હવે શું કરું?
સ્ટીલનેસ થઈ જાય, થંભી જાય, શું થાય? એટલે પૂછ, થંભી ગયો એમ કોઈ સ્ટીલનેસ થઈ ગયું. એટલે સ્ટીલનેસ શું કારણે આવે? સ્ટીલ થઈ ગયું. માનો કે સ્ટીલનેસ શું એટલે કેમ સ્ટીલ આવે? થઈ ગયું એટલે બે વસ્તુ છે તો એમનો સ્ટીલ થઈ ગયો. મીણબત્તી શું થયું? આ છે માની કે શીખાયું કે હું ગુસ્સો છું તો હું સ્થિર થઈ ગયો, ગુસ્સો અને હું બે સ્થિર થઈ ગયા કે હું અલગ નથી, ગુસ્સો જ છું. તો ત્યાં સ્ટીલનેસ આવી ગઈ, સ્થિર થઈ ગઈ, એટલે એક થઈ ગયું. પણ એમને સ્ટીલનેસ શું કારણે આવે એમ? એટલે અમે એમ કહ્યું છે સ્ટીલનેસ, પણ સ્ટીલનેસ શું કારણે આવી કેમ? ઉભા રહી ગયા કેમ કેમ ક્રોધ શું એવું આપણે લાગ્યું, પણ આપણે ક્રોધમાં આવી ગયા, ક્રોધ થોડી વાર પછી તો શાંત પડી ગયો, પછી આપણે શું થાય તો ઈ આ બધું કેમ આમ નીચકો હલતો હોય, આમથી આમ ને આમથી આમ હલતો હોય, એટલે એક આમ અપ પોઈન્ટ આવે, પાછું ડાઉન પોઈન્ટ આવે. એટલે ઈ તો આપણા જીવનની યાત્રાની અંદર આ બનતી વસ્તુ જ છે. એક વસ્તુમાંથી તમે પસાર થાવ ને, ક્રોધ જબરજસ્ત રીતે કરી લો એટલે પછી એના પછીનો બીજો મુદ્દો ઈ આવે, કામમાં જાઓ તો પછી નિષ્કામ તમારે જવું જ પડે. એટલે આ બધી પ્રકૃતિની રીત જ છે. એક છેડો લીધો એટલે બીજા છેડો પાછો જવું જ પડે. એટલે એ તો પ્રકૃતિની રીત છે. માનો કે એને બરોબર વેદાઈ જાય ક્રોધ, તો ક્રોધ સ્વરૂપ બની ગયા અને એની જે દાહ લાગી અને પછી અંદર એક વૃત્તિ જાગે કે આ જે નુકસાન થયું છે એ બરોબર નથી. એટલે આ નુકસાનમાં તો આપણે પોતે નુકસાન જ છીએ, એટલે ક્રોધ જ નુકસાન છે અને ક્રોધ આપણે જ છીએ, બીજું કોઈ નથી. એટલે ક્રોધ આપણે હોય તો હવે ક્રોધ વિશે કઈક બોલવાનું છે, ખરાબ છે સારો કેમ બોલવાનું છે? સ્થિર થઈ જાવ એટલે બધું દ્રશ્યમાં આવી જાય. એમને દ્રશ્ય નહીં, પેલું એ સમજવાનું છે. આપણે જો ક્રોધ જ હોય, આપણે સારા ભાવ હોય અથવા આપણે ખરાબ ભાવ હોય, હવે ઈ જ છીએ આપણે અત્યારે. હવે એના માટે હવે તમે શું વધારે સારા થવા માંગો છો, વધારે ખરાબ થવા માંગો છો, અથવા આને ખરાબ કયો છો તો કે ખરાબ કહેવાનો પ્રશ્ન જ નથી, સારો કહેવાનો પ્રશ્ન નથી, બે હું છું. એટલે સામે જે પ્રગટ થયું તમે હો તો હવે તમારે કઈ કરવાનું નથી. આ ખરાબ છે, પેલા એમાં તું ખરાબ છે તો આ બુજાવવું જોઈએ, સારું છે તો કઈક વધારે મેળવવું જોઈએ. તો અત્યારે એવું કઈ નથી. અત્યારે જે છે એ આ છે, એટલે હવે મારે કઈ કરવાનું નથી. એટલે આપોઆપ આપણી અંદર દ્રષ્ટાનો જન્મ થાય. જો આપણે હવે તમારે કઈ હવે જે પ્રગટ થયું તમે છો, તમે શું કરવાનું? એની બહાર તો તમે છો જ નહીં. એટલે હવે તમારે શબ્દ અને વિચારની કોઈ જરૂરિયાત જ નથી, સારા ખરાબ કહેવાની કોઈ જરૂરિયાત નથી. તો અંદરથી જે દ્રષ્ટાનો જન્મ થાય, જો આ બરાબર રીતે ખબર પડે આપણને કે આ હું છું, તો હવે દ્રષ્ટાનો જન્મ આપોઆપ થાય. તમારી અંદર જે પ્રગટ થયું, એટલે આપણને કોઈ કીધું છે આ ખરાબ છે આ સારું છે, એના સંદર્ભથી આપણે વિચાર કરી છે આ ખરાબ સારું. હવે અત્યારે આપણને ખબર જ પડી ગઈ કે આ જ હું છું, આના સિવાય બીજી કોઈ હસ્તી જ નથી મારી. એટલે જયારે આની કબૂલાત આપણે જયારે કરી છે ને, ત્યારે આપણી અંદરથી દ્રષ્ટાનો જન્મ. કબૂલાત આની કરી એટલાથી હવે મારે કઈ કરવાનું નથી. આ જે પ્રગટ થયું તો હું જ છું, એટલે ભાગવાનું નથી, સારું થવાનું નથી, કારણ કે બે વસ્તુ હું જ છું. એ જગ્યાએ જે આપોઆપ દ્રષ્ટાનો જે જન્મ થાય એ આપોઆપ આ જગ્યાએ આપણે જો આવી જાય અને આ જગ્યામાં નિરંતર જીવી તો આપણી અંદર પરિવર્તન આવે આવે અને આવે. એટલે આપણી સમગ્રતામાં, આપણા અચેતનમાં જે 90% પડેલું છે, 95% જે પડેલું છે, એની અંદર કામનાઓ ભરેલી, ઈચ્છાઓ ભરેલી. એ કામનાની જગ્યાએ શાંતિને આપણી અંદરની જે ડિમાન્ડ થાય કે મારે પ્રેમને પ્રગટ કરવો છે, મારે શાંતિને પ્રગટ કરવી છે, મારે આનંદને પ્રગટ કરવો છે, મારે સતને પ્રગટ કરવું છે, મારે પાનને પ્રગટ કરવું છે, એ મારી સમગ્રતામાં ઘૂસી જાય એક વખત, તો જે સમગ્રતામાં ઘૂસી જશે ને એનું પરિણામ આવ્યા વગર રહેશે. એટલે આપણે અત્યારે જે વિચાર કરી છે ને એ આંશિક છે. મારે ધ્યાન કરવું છે, મારે ભજન કરવું છે, મારે એ આંશિકતામાં, આપણી સમગ્રતામાં નથી, આપણા સપનામાં નથી, આપણા વિચારોમાં નથી, આપણા એક ક્ષણના વિચારમાં છે, એક ક્ષણના, બાકી સમગ્ર વિચારમાં એ ક્યાંય નથી. એટલે આ આધ્યાત્મને આપણે દાખલ કરવું હોય તો આપણી સમગ્રતામાં એને પ્રવેશ કરાવવો જોઈએ. આપણા અચેતન મનની અંદર એની ડિમાન્ડ થવી જોઈએ. આપણા સપનામાં આપણે હોય તો આપણા સપનામાં એની જ ઈચ્છા હોય. એવી આપણી અંદર જો આ વિચારને આપણે અંદર નાખી શકીએ તો પછી આપણું પરિવર્તન ત્યાં વગર નથી. પણ આપણા અચેતનમાં એવી ડિમાન્ડ છે, આપણા અચેતન લગી આ ડિમાન્ડને પહોંચાડેલી છે. અચેતનની અંદર ખબર નથી તમારે પરમાત્માને જોઈ છે, તમારે શાંતિને જોઈ છે, તમારા આનંદને જોઈ છે, અચેતન મનને ખબર નથી, કારણ કે તમે એ વિચારને અંદર ઊંડાણથી પ્રેમથી દાખલ જ નથી કર્યો. એટલે આવો વિચાર જયારે આપણી સમગ્રતામાં પ્રવેશ કરશે એટલે આપણું પરિવર્તન છે એ અનિવાર્ય રીતે આવશે.